બલિદાન થયા. અને ધારસાવા ખૂબ જ દુઃખી હતા કે શું આપણે શ્વેતાંબરો આપણા પેટની યાત્રા નહીં કરી શકીએ? શું મારા 5 પુત્રોની બલિ વ્યર્થ જશે? અને એ માટે એને આચાર્ય ભક્તભટ્ટ સૂરીજીને ફરિયાદ કરી. આચાર્ય ભક્તભટ્ટ સૂરીજીએ પોતાનું માણસ એ ધારસાનું દુઃખ જાણ્યું ત્યારે એ તીર્થયાત્રા માટે કટિબદ્ધ થયા. અને એમના શિષ્ય જે હતા વાડિયાના આમરાજ એમને જ્યારે ધારસાનું આ દુઃખ જાણ્યું ત્યારે એને તે તીર્થયાત્રા માટે તૈયારી કરી અને એમને પ્રણ લીધું કે જ્યાં સુધી તું ગિરનાર મંડળ એમના કલાના દર્શન ન કર્યું ત્યાં સુધી અન્ન અને જલ ત્યાગ કર્યો. અને વિશાળ સંઘ અને સેના લઈને એ ગિરનાર તરફ પ્રયાણ કરે છે. અને જ્યારે તે ગિરનારની તળેટી પર પહોંચે છે ત્યારે દિગંબરો એ આમ રાજાને દૂરથી જોઈને તલવારો જ્ઞાનમાંથી કાઢે છે. અને આ બાજુ આમ રાજા પણ તલવાર જ્ઞાનમાંથી કાઢે છે. સામે સામે તલવારો હતી, યુદ્ધની લલકારો હતી. આ તીરથ મારું એવી પોકારો હતી. ત્યારે યુદ્ધનું મેદાન પણ ધર્મના મેદાનમાં ફેલાઈ જાય છે. અને ત્યારે ધર્મનું મેદાન પણ યુદ્ધના મેદાનમાં બદલાઈ જાય છે. ખૂન ખરાબો થવાનો જ હતો. અને ત્યારે આચાર્ય ભક્તભટ્ટ સૂરીજી વચ્ચે આવ્યા અને એમને સમજાવ્યું કે દિગંબરો પણ જૈન છે અને આપણા ભાઈઓ છે. પછી ભાઈઓનું યુદ્ધ છે એ પણ અહીં શકશે ને આપણે પણ નહીં શકીએ. તો પછી શાસ્ત્રથી નહીં શાસ્ત્રથી કરવું જોઈએ. અને આ વાત દિગંબર આચાર્યને પણ ગમી અને એ પણ વાદ વિવાદ કરવા માટે રાજી થયા. અને જૂનાગઢમાં લાલ દરબારમાં સભા કરાઈ. એક બાજુ દિગંબર બેઠો હતો અને એક બાજુ શ્વેતાંબર. અને આચાર્ય ભક્તભટ્ટ સૂરીજીએ એવા આટલે પ્રમાણમાં આપ્યા અને સાબિત કરી બતાવ્યું કે શ્વેતાંબર પક્ષ એ મહાવીર સ્વામીની પરંપરાથી છે અને દિગંબર પક્ષ મહાવીર સ્વામીના 600 વર્ષ પછી ઉભો થયો. એમને જે પ્રમાણો સાબિત કર્યા એનાથી આપણો શ્વેતાંબર પક્ષ વિજય થયો. અને એનું જાહેર કર્યું કે જે શ્વેતાંબર પક્ષ પહેલાથી છે તો બધા જે પ્રાચીન તીર્થો છે એ પણ શ્વેતાંબર પક્ષના જ ગણાય. પણ પછી આચાર્ય દિગંબરના જે આચાર્ય હતા એમને પણ સંતોષ થયો. એના માટે એવું નક્કી કરવામાં આવ્યું કે આપણે અંબિકા દેવીની સહાય લેવી. અને એના માટે બંને પક્ષથી એક કન્યા બોલાવવામાં આવી. બંને પક્ષથી એક કન્યા બોલાવવામાં આવી. અને જ્યારે દિગંબર આચાર્ય તે કન્યા ઉપર રાક્ષસ નાખ્યો તે કન્યા રેલીને મૂકી થઈ ગઈ તો શું જોઈ ના શકે. પણ જ્યારે આચાર્ય ભક્તભટ્ટ સૂરીજીએ તે કન્યા પર રાક્ષસ નાખ્યો ત્યારે તે કન્યા તરત બોલી ઉઠી. વર્ણન આવે છે દીક્ષા, કેવલદાન કલ્યાણ અને મોક્ષ કલ્યાણ ત્રણેય કલ્યાણ જે ગિરનાર તીર્થ પર થયા છે એવા ધર્મના ચક્રવર્તી નારાયણ ભગવાનને હું નમન કરું છું. સીતાના ભૂતાનની આ ગાથા આપણે શ્વેતાંબરો વર્ષોથી નહીં, સદીઓથી નહીં પણ યુગોથી આપણા સવારના અને સાંજના પ્રતિક્રમમાં ગાતા રહે છે. ત્યાં સાબિત થાય છે કે આ શ્વેતાંબરો. અને આવી રીતે આચાર્ય ભક્તભટ્ટ સૂરીજીએ જૈન ધર્મનો એક સુવર્ણ ઇતિહાસ રચ્યો. આચાર્ય ભક્તભટ્ટ સૂરીજીએ કેટલા વર્ષની આયુમાં દીક્ષા લીધી હતી ખબર છે? માત્ર 8 વર્ષની આયુમાં. ઘણા બધા લોકો એમ કે નાના બાળકને દીક્ષા શું અપાય, નાના બાળકને શું ખબર પડે અને દીક્ષા આપવી જોઈએ. ને ઘણા લોકો એમ કે હા એ ભક્તભટ્ટ મહારાજા આચાર્ય હેમચંદ્ર કરાવી એ બધા નાની ઉંમરમાં ભલે દીક્ષા લીધી એ કાલ જીવો આટલા કાલમાં થોડી દીક્ષા અપાય. એમ બે પક્ષ છે. કોઈ કહે કે બાલ દીક્ષા સહી છે અને કોઈ કહે કે બાલ દીક્ષા ગલત છે. એમાં હવે સાચું કોણ ને ખોટું કોણ? બાલ દીક્ષા વિશે બધા જ પ્રશ્નોનો નિવારણ એટલે નાની પુસ્તિકા હાલમાં જ પરમ દિવસે આચાર્ય અજીત સૂર્યજી
આ પુસ્તક એના ઉપર ઓપન બુક એક્ઝામ પણ રાખેલ છે અને માત્ર 48 પાનાની છે, પણ તમે વાંચો તો તમને એમ લાગે કે બધું જ સ્ક્રીન એમાં સમાયેલું છે. આ પુસ્તક પતંજલિ સ્ટોર જે રામનગરમાં છે એમાં ખાવાની દુકાન છે અને મારા ઘરેથી મળી શકે છે અને એ બીજી જે પણ પુસ્તક જ્ઞાન ભંડારના પુસ્તક છે ત્યાંથી પણ મળી શકે અને ઓપન બુક એક્ઝામનું પેપર છે એ પુસ્તકમાં અટેચ છે જે આપ ભરી શકો છો અને જરૂરથી કરજો. એટલે ઘણું બધું જાણવા જેવું છે. તમે આ નહીં વાંચો તો તમને એમ લાગશે કે કંઈક મિસ કર્યું એવું તમને ખરેખર ફીલ થશે. અને હવે આપણે પ્રોગ્રામમાં આગળ વધીએ અને હવે વાત કરીશું 12મી સદી. અમદાવાદનું પ્રાચીન નામ શું? કર્ણાવતી. અને કર્ણાવતી જે રાજાના નામ પર પડ્યું એ હતું રાજા કર્ણદેવ. રાજા કર્ણદેવના પુત્ર હતા સિદ્ધરાજ જયસિંહ સોલંકી. અને સિદ્ધરાજ જયસિંહ સોલંકીનું જ્યારે ગુજરાતમાં શાસન હતું એ જ વખત ગિરનારનું જે મુખ્ય દેરાસર છે એ બંધાયું. એના પાછળનો ઇતિહાસ એ કેવી રીતે બંધાયું એ જોવા માટે આપણે જોઈશું આગળના દ્રશ્ય. હું એક વિશેષ સમાચાર લઈને આવ્યો છું. વિશેષ સમાચાર? શું છે વિશેષ સમાચાર? સૌરાષ્ટ્રના નાયક તરીકે તમે જે સજ્જન મંત્રીને નિયુક્ત કર્યા છે એમને સૌરાષ્ટ્રના આવકની એક પણ ફાઇલ હજી સુધી રાજભંડારમાં જમા નથી કરાવી. શું કહો છો તમે? સજ્જન મંત્રી આવું કરશે? એ તો જૈન છે અને જૈનોની ગણતરીના કિસ્સા તો આખા જગતમાં વિખ્યાત છે. હું કદી આજે કુટુંબમાં જન્મ્યો પણ મારી માં રાજમાતા મિનળ દેવી એ તો જૈન જ છે ને. અને મારા ગુરુદેવ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય છે એ પણ જૈન છે. એ બંનેના કારણે તો જૈન ધર્મ મને પણ ખૂબ ગમે છે. અને સજ્જન મંત્રી એનું નામ પણ સજ્જન અને કામ પણ સજ્જન. એ આવું કરશે? મને તો વિશ્વાસ જ નથી થતો. મારે તરત જ સૌરાષ્ટ્ર જઈને સજ્જન મંત્રીની ખબર લેવી પડશે. સજ્જન મંત્રીને પ્રણામો. બહાર મંત્રી
ઈચ્છા ના હોય તો બંધી જવાનો દીવો સાંભળ્યો આ સારું નામ લેવા તૈયાર છે. ના 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 ના. કોણ જાણે કયા પુણ્યના ઉદયથી મને આ અનમોલ લાભ પ્રાપ્ત થયો છે એની તો ખબર નથી. પણ હે સજ્જન મંત્રી, તમે આ ખૂબ જ સરસ કામ કર્યું છે. તમને તો જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા છે. માટે હવે આ દેરાસર મારા પિતાજી કર્ણદેવના નામથી કર્ણવિહાર પ્રાસાદના નામે ઓળખાશે. જય વિહાર, જય વિહાર, જય વિહાર, જય વિહાર. હિંમત રાખ્યો અને હાથમાંથી એની ઉપર તરફ ચડી ગઈ તો એને ચાલે ના ચાલે તો પોતાનો બધો જ ધન લઈને સજ્જન મંત્રીને આપી દે છે અને કહે છે કે આમાંથી હવે એક પણ પૈસો મારે પાછું નથી લેવું. આ આપણે વાપરવું જ પડશે. અને આ જોઈને સજ્જન મંત્રી ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને ભીમાશંકરના નામથી એક નવું દેરાસર બંધાવ્યું અને ભીમાશંકરની યાદ કાયમ રહે એના માટે એની યાદમાં ભીમકુંડ પણ બંધાવ્યું. ભીમાશંકરનું દેરાસર, કર્ણપ્રસાદનું મુખ્ય દેરાસર, રૂકમણીનું દેરાસર, ચંદ્રાવતીનું દેરાસર, ચંપતીવાલાનું દેરાસર, વસુમાતીસ્વામીનું દેરાસર, અને ઘણાય અનેકો 14 કિનારેથી આપણું ગિરનાર શોભી રહ્યું છે. હવે નાના પ્રવાહમાં આપણે આગળ જઈએ 5 જ મિનિટ